હેલો સ્ટુડન્ટ્સ, 11મા ધોરણના એકાઉન્ટન્સી સબ્જેક્ટમાં 5મું ચેપ્ટર હિસાબી સમીકરણ અને ધંધાના ખ્યાલો. આ ચેપ્ટર અંતર્ગત આજે આપણે આ વિડિયોમાં ઉદાહરણ 2 નો અભ્યાસ કરશું. આપેલા આર્થિક વ્યવહારોની આમનોંધ લખવાની, આમનોંધ લખી અને એની અસર જણાવવાની અને આ અસરથી a c l સમીકરણ કઈ રીતે સેટિસ્ફાઈ થાય છે એ જણાવવાના દાખલામાં 18 વ્યવહારો આ ઉદાહરણમાં છે. તો સૌથી પહેલા આપણે ફોર્મેટ તૈયાર કરી લઈએ. ક્રમ નંબર ઉદાહરણ 2 અહીંયા નામ એટલે નથી કરતો કારણ કે ઘણી બધી જગ્યા આમાં વપરાય છે એટલે આપણે ઉપર ઉદાહરણ 2 એવું મેન્શન નથી કરતા. તમે સમજી જજો આ ઉદાહરણ 2 છે. ક્રમ નંબર પછી આમનોંધ પછી ઉધાર રૂપિયા, જમા રૂપિયા, ઉધાર રૂપિયા, જમા રૂપિયા, અસર. આ તમારે ચોપડાને સળંગ પેજ ફૂલ સ્કેપ પેજ તમે ગણો તો એ સળંગ પેજમાં આપણે પહેલા ભાગમાં આ રીતે લખવાનું છે. આટલું વિગત તમારે નોંધવાની છે. ઉધાર રૂપિયા, જમા રૂપિયા અને અહીંયા આપણે આ બાજુ ઉધાર રૂપિયા, જમા રૂપિયા વિગતમાં થોડી ઓછી જગ્યા રાખશો ને તો ચાલશે. સામે a c l જે સમીકરણ સેટિસ્ફાઈ કરવાનું છે એમાં થોડી જગ્યા વધારે જશે. ક્રમ નંબર આમનોંધ આમનોંધમાં આપણે જગ્યાની જરૂર નહીં પડે. ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. ઓકે. વ્યવહારની અસર. આટલો જે ભાગ છે એ ભાગ તમારે ચોપડામાં એક પેજમાં આવશે. એટલે કે તમે આ રીતે ચોપડામાં દાખલો કરતા હો તો અહીંયા સુધીનો ભાગ એટલે આ અસર સુધીનો ભાગ થયો. ક્રમ નંબર આમનોંધ, ઉધાર રૂપિયા, જમા રૂપિયા અને અસર. આ ભાગમાં એટલે કે આ બાજુના ભાગમાં a c l જે સમીકરણ છે એ આપણે લખીએ. a c l c એટલે મૂડી, l એટલે દેવું અને a એટલે મિલકતો. તો asset which is equal to capital plus liability. આ સમીકરણ ફૂલફિલ કરી અને આપણે 18 ધંધાકીય વ્યવહારોનો દાખલો ગણવાનો છે. ઓકે, રેડી? પહેલો વ્યવહાર. રમેશ દ્વારા 20000 રોકડા અને 10000 નું ફર્નિચર લાવી ધંધો શરૂ કર્યો. શું આમનોંધ થશે? રોકડ આવે છે, ફર્નિચર આવે છે અને માલિક આપનાર છે. તો પહેલો વ્યવહાર એની આમનોંધ. રોકડ ખાતે ઉધાર 20000 રૂપિયા, ફર્નિચર ખાતે ઉધાર 10000 રૂપિયા. રમેશ રોકડ અને ફર્નિચર લાવીને ધંધો શરૂ કરે. એટલે રોકડ ખાતે ઉધાર 20000, ફર્નિચર ખાતે ઉધાર 10000, તે મૂડી ખાતે જમા 30000.
શું અસર થશે આની? એક રોકડ વધે, ફર્નિચર વધે અને મૂડી વધે. બરાબર? ધંધો શરૂ કર્યો છે એટલે વધે એવું ન કેવું હોય તો આપણે એવું કહી શકીએ કે રોકડ ઊભી થાય, ફર્નિચર ઊભી થાય અને મૂડી ઊભી થાય. બરાબર? રોકડમાં વધારો અથવા રોકડ ઊભી થાય એવું પણ કહી શકીએ. ફર્નિચરમાં વધારો થશે. આ બંને મિલકત છે, રોકડ અને ફર્નિચર, એ બંને મિલકત ઊભી થઈ અથવા એમાં વધારો થયો. અને ત્રીજી અસર મૂડીમાં વધારો થશે. આ ત્રણ અસર થશે. a બરાબર c વત્તા l કઈ રીતે સેટિસ્ફાઈ થશે? બરાબર સમજીએ આપણે. a બરાબર c વત્તા l તો એમાં મિલકતોમાં રોકડ અને ફર્નિચર વધશે એટલે રોકડમાં 20000 નો વધારો થશે. રોકડ નામની મિલકત 20000 ની અને ફર્નિચર નામની મિલકત 10000 ની એટલે ટોટલ મિલકતનો સરવાળો પ્રથમ ધંધાકીય વ્યવહારને અંતે 30000 રૂપિયા થશે. તો બરાબરની જમણી બાજુ મૂડી વત્તા દેવું એનો સરવાળો પણ 30000 થવો જોઈએ અને થશે કારણ કે મૂડીમાં વધારો થયો 30000 નો એટલે મૂડી 30000 ની એક જ રકમ છે એટલે સરવાળો કરી નથી લખતો, બે લાઈન કરી દઉં છું. તો તમે જુઓ a બરાબર c વત્તા l મિલકતો 30 ની તો સામે મૂડી વત્તા દેવાનો સરવાળો પણ 30 છે. દેવું આઈ થિંક છે જ નહીં કઈ પણ મૂડી 30000 પણ સમીકરણ તો સંતોષાણું જ. a બરાબર c વત્તા l મિલકતો 30000 ની સામે મૂડી અને દેવું બંનેનો સરવાળો પણ 30000. આ પહેલો વ્યવહાર આપણે પૂરો કર્યો. વ્યવહાર પૂરો કરીએ એટલે એક લાઈન જવા દઈએ અથવા તો આ રીતે. બીજો વ્યવહાર કે 5000 બેંકમાં ભરીને ખાતું ખોલેલું. 5000 રૂપિયા તમે બેંકમાં ભરો, બેંક મેળવનાર એટલે બેંક ખાતે ઉધાર અને રોકડ જાય એટલે રોકડ ખાતે જમા. બરાબર? આમ લખીએ આપણે બીજા વ્યવહારની. બેંક ખાતે ઉધાર 5000 તે રોકડ ખાતે જમા 5000. આ વ્યવહારને અંતે અસર કેવી થશે કે બેંક શિલ્લક વધશે અને રોકડ શિલ્લક ઘટશે. કારણ કે તમે બેંકમાં રોકડા પૈસા ભર્યા છે એટલે બેંક શિલ્લક વધશે અને ધંધાકીય એકમમાં રોકડ શિલ્લક ઘટશે. ટૂંકમાં એક મિલકત બેંક શિલ્લક વધશે અને એક મિલકત રોકડ ઘટશે. અંતે મિલકતો એટલી જ રહેશે. જો આપણે જોઈએ બેંક શિલ્લક વધશે એટલે બેંકમાં 5000 નો વધારો થશે. રોકડ જે ઉપર 20000 હતી એ 20000 માંથી 5000 બેંકમાં ભર્યા એ તમે રદ કરી નાખો તો રોકડ 15000 ની થશે મિત્રો. 15000 રોકડ બરાબર 20 હતી એમાંથી 5000 બેંકમાં ભર્યા એટલે 5000 ની રોકડ ઘટી. હવે રોકડ થઈ 15000 ની. ફર્નિચર 10000 નું યથાવત છે અને બેંક શિલ્લક છે એમાં 5000 રૂપિયા. તો તમે જોઈ શકો છો 15 ને 10 25, 25 ને 5 30000 રૂપિયા મિલકતનો સરવાળો. અહીંયા મૂડી તો કન્ટિન્યુ 30000 રૂપિયા છે જ, બંને સરવાળો 30000. a બરાબર c વત્તા l જે આપણું ઇક્વેશન છે એ સંતોષાય છે, ફૂલફિલ થાય છે. ઓકે, ત્રીજો વ્યવહાર 8000 નો માલ રાજેશ પાસેથી ખરીદ્યો. વ્યવહારમાં વ્યક્તિનું નામ છે, ઉધાર વ્યવહાર થયો, માલ ખરીદ્યો એટલે ખરીદ ખાતે ઉધાર અને રાજેશ આપનાર છે, રાજેશ ખાતે જમા. કેટલા રૂપિયા થશે? 8000 રૂપિયાનો માલ રાજેશ પાસેથી ખરીદ્યો છે એટલે ત્રીજો વ્યવહાર ખરીદ ખાતે ઉધાર 8000 તે રાજેશ ખાતે જમા 8000 રૂપિયા. માલ ખરીદ્યો એટલે સ્ટોક વધશે અને રાજેશ પ્રત્યે દેવું વધશે. કારણ કે આપણે રાજેશને ખરીદેલ માલના પૈસા ચૂકવ્યા નથી એટલે માલ ખરીદ્યો એટલે સ્ટોકમાં વધારો અને રાજેશ પ્રત્યે દેવું વધશે, દેવું ઊભું થશે. તો બે અસર, સ્ટોક વધશે અને
દેવું વધશે. સ્ટોક વધે એનો મતલબ જે મિલકતો 30000 ની છે અગાઉના વ્યવહારમાં એ યથાવત છે. રોકડ 15000, પછી ફર્નિચર 10000, ફર્નિચર 10000. આપણે અગાઉ જે રીતે સિક્વન્સ રાખેલી છે લખવાની એ જ રીતે લખીએ તો રોકડ 15000, ફર્નિચર 10000, બેંક શિલ્લક 5000, બેંક શિલ્લક 5000. હવે સ્ટોકમાં 8000 નો વધારો થશે એટલે સ્ટોક 8000. અહીંયા મૂડી 30000 આપેલી છે, આમાં કોઈ ફેરફાર નથી, પણ દેવું વધશે. કોના પ્રત્યે દેવું વધશે? રાજેશ પ્રત્યે દેવું વધશે. દેવું ઊભું થશે. કેટલાનું દેવું? 8000 નું. તો અહીંયા રાજેશ પ્રત્યે દેવું ઊભું થશે 8000. એટલે આ સરવાળો 38000 થયો. C + L 38000. 30000 આગળથી ચાલી આવતી મૂડી અને 8000 રૂપિયા રાજેશ પ્રત્યે જે દેવું થયું હોય. તો અહીંયા પણ 38000 સરવાળો થશે. 15 ને 10 25 ને 30 ને 8 38000. યસ, ક્લિયર? તો આ સાથે ત્રીજો વ્યવહાર પણ અહીંયા પૂરો થયો. એક એક વ્યવહારના અંતે આપણે આ રીતે લાઈન દોરશું એટલે એક વ્યવહાર બીજા વ્યવહારથી અલગ પડે, અથવા તો એક લાઈન તમે પેજમાં છોડી દો તો પણ ચાલે. ચોથો વ્યવહાર 6000 નો માલ રોકડેથી ખરીદ્યો છે. હવે આમાં તમે રાજેશ પાસેથી ખરીદ્યો એ ઉધાર ખરીદ્યો તો, પણ હવે 6000 રૂપિયાનો માલ રોકડેથી ખરીદ્યો છે. શું આમ થશે? ખરીદ ખાતે ઉધાર, રોકડ જાય છે, રોકડ ખાતે જમા. ચોથો વ્યવહાર ખરીદ ખાતે ઉધાર 6000 રૂપિયા તે રોકડ ખાતે જમા 6000 રૂપિયા. 6000 રૂપિયાનો માલ ખરીદ્યો છે. યસ, 6000 નો માલ રોકડેથી ખરીદ્યો છે એટલે ખરીદ ખાતે ઉધાર, રોકડ ખાતે જમા. માલ ખરીદ્યો એટલે સ્ટોક વધશે અને રોકડ ચૂકવી એટલે રોકડમાં ઘટાડો થશે. બે અસર લખી નાખીએ. સ્ટોક વધશે અને એની સામે રોકડ ઘટશે. ઓકે, હવે રોકડ ઘટશે એટલે ઉપર જુઓ, રોકડ 15000 હતી, કેશ 50000. બરાબર? હવે એમાં 6000 નો માલ ખરીદ્યો એટલે 6000 રૂપિયાની રોકડ ગઈ, તમે માઈનસ કરી નાખો એટલે અહીંયા રોકડ થશે 9000 રૂપિયા. બાકી બધી મિલકતોમાં આપણે બે મિલકતો યથાવત સ્થિતિમાં છે લખી રાખીએ. ફર્નિચર 10000 અને બેંક શિલ્લક 5000. બેંક શિલ્લક 5000. યસ. હવે સ્ટોક વધશે. જો 6000 રૂપિયા અહીંયા રોકડમાં ઘટાડો થયો તો સામે સ્ટોક એટલો તમારો 6000 રૂપિયાનો વધશે એટલે સ્ટોકમાં અગાઉ જે 8000 હતા એમાં 6000 એડ કરી દો, અહીંયા થશે 14000. એક મિલકત ઘટી તો સામે એક મિલકત વધી, એમાં જ ફેરફાર થયો. મિલકત ઘટી, સોરી મિલકત વધી ને મિલકત ઘટી. સ્ટોક નામની મિલકત વધી, રોકડ નામની મિલકત ઘટી. 10 ને 19, 19 ને 24 ને 14 38000. અહીંયા સરવાળો 38000. આ તો યથાવત છે 30000 રૂપિયા અને અહીંયા 8000 રૂપિયા. બરાબર? આ રાજેશ પ્રત્યે દેવું યથાવત છે, ના મૂડી 30000 ની યથાવત છે. ઓકે, તો આ ચાર વ્યવહારોના અંતે A = C + L 38000 અપાયું છે. ઓકે, હવે 18 વ્યવહાર છે એટલે થોડું પેશન્સ રાખવું પડશે. આમાં બીજો કોઈ વિકલ્પ જ નથી. બરાબર? અને આખો દાખલો આપણે આમ કટકે તો કરાય નહીં કે ચાલો ભાઈ 5 વ્યવહાર, હવે પછીના વિડિયોમાં બીજા 5, એવું તો પોસિબલ નથી. એટલે 18 વ્યવહારો છે, 4 વ્યવહાર આપણે પૂરા કર્યા, 25% થી ઓછો ભાગ. બરાબર? પાંચમા વ્યવહારથી આપણે પાછા આગળ વધીએ તો આપણી પાસે ચોથો વ્યવહાર છે ને જોશે, કારણ કે એમાં A = C + L જે છે એનો ભાગ આપણે આગળ ખેંચવો પડશે પાંચમા વ્યવહારમાં.
એટલે આપણે ત્રણ વ્યવહાર સુધી જવા દઈએ અને પાંચમા વ્યવહારથી આપણે શરૂ કરીએ પણ ચોથો વ્યવહાર જે છે એમાં એ મિલકતનો એ જે ભાગ છે એ આપણે રાખી મૂકીએ ઓકે પાંચમો વ્યવહાર બહુ સરસ વ્યવહાર છે કે 5000 નો માલ રમણને 9000 રૂપિયામાં ઉધાર વેચ્યો ઉધાર શબ્દનો અર્થ તો આપણે સમજી જાય કે રમણને વેચ્યો એટલે ઉધાર જ વેચ્યો છે કારણ કે વ્યક્તિનું નામ છે તો 5000 રૂપિયાનો માલ રમણને 9000 માં વેચ્યો હવે આપણે તો 9000 માં વેચ્યો એની જ એન્ટ્રી કરવાની છે પણ અસર આપો ત્યારે 5000 9000 નફો થયો 4000 બધાની અસર આપશો ક્લિયર માલ 5000 નો છે આપણને ખબર છે પણ આપણે એ માલ રમણને કેટલા રૂપિયામાં વેચ્યો 9000 રૂપિયામાં વેચ્યો છે એટલે રમણ મેળવનાર છે રમણ ખાતે ઉધાર માલ જાય છે વેચાણ ખાતે જમા પણ કેટલા રૂપિયા 9000 પાંચમો વ્યવહાર રમણ ખાતે ઉધાર 9000 તે વેચાણ ખાતે જમા 9000 તો માલ વેચ્યો એટલે સ્ટોક ઘટશે બરાબર પણ કેટલાનો સ્ટોક ઘટશે ખાલી 5000 રમણ મેળવનાર છે રમણ પ્રત્યે આપણું લેણું ઊભું થશે રમણ આપણો દેવાદાર બનશે પણ કેટલા રૂપિયાથી 9000 થી અને 4000 રૂપિયા આપણો નફો થશે ત્રણ અસર આવશે સ્ટોકમાં ઘટાડો સ્ટોકમાં ઘટાડો રમણ પ્રત્યે આપણે પૈસા લેવાના છે એટલે રમણ આપણો દેવાદાર કહેવાય બરાબર એટલે દેવાદારમાં વધારો અને 5000 નો માલ નફો વેચ્યો છે એટલે 4000 નો નફો થશે તો અહીંયા નફો વધશે ચાલો હવે ચોથા વ્યવહારમાં જે રોકડ 9000 હતી એ અહીંયા કન્ટિન્યુ જ રહેશે મિલકત રોકડ 9000 બરાબર આમાં કોઈ ચેન્જીસ નહીં થાય ફર્નિચર બેંક સેટલા આ બધું એમને જ રહેશે 10000 5000 ફર્નિચર અને બેંક સેટલા 10000 અને 5000 પણ સ્ટોક જે 14000 નો હતો જો સ્ટોક 14000 નો હતો હવે આમાં ઘટાડો થશે કેટલો ઘટાડો થશે 5000 કારણ કે તમને ખબર છે કે તમે જે માલ વેચ્યો એ કેટલાનો સ્ટોક હતો 5000 નો માલ તમે 9 માં વેચ્યો બરાબર એટલે સ્ટોક 5 નો જ ઘટશે સ્ટોકમાં ઘટાડો 5000 એટલે હવે સ્ટોક વેચ્યો 9000 પણ રમણ નામનો વ્યક્તિને જેને તમે માલ વેચ્યો છે એ પર કેટલું લેણું ઊભું થશે બરાબર એ આપણો દેવાદાર કહેવાશે એટલે દેવાદાર તરીકે રમણ 9000 રૂપિયાથી ઊભો થશે બરાબર કારણ કે આપણી પાસેથી 9000 રૂપિયા લેવાના છે લેણું ઊભું થયું બરાબર એટલે રમણ નામનો વ્યક્તિ દેવાદાર આપણું લેણું ઊભું થયું કહેવાય 9000 હવે જે મૂડી 30000 ની હતી એમાં નફો થશે આ વેચાણને કારણે 4000 રૂપિયા એટલે હવે આ મૂડી થઈ જશે 34000 અને દેવું આપણે થશે 8000 રૂપિયા
તો 34 ને 8 42000 C વત્તા L સરવાળો અહીંયા પણ 42 થશે જુઓ 10 ને 19 ને 5 24 ને બીજા 18 એટલે 42 યસ 42000 અહીંયા ઓકે પાંચમા વ્યવહારને અંતે A બરાબર C વત્તા L એ 42000 રૂપિયા મળે છે ઓકે હવે આના પછી આપણે નેક્સ્ટ વ્યવહાર છઠ્ઠો વ્યવહાર 3000 નો માલ 6000 માં રોકડેથી વેચ્યો આના જેવો થોડો ફેરફાર 3000 નો માલ 6000 માં રોકડેથી વેચ્યો એટલે આમનો 6000 રૂપિયાની થશે રોકડેથી માલ વેચ્યો એટલે રોકડ આવી રોકડ ખાતે ઉધાર અને માલ જાય એટલે વેચાણ ખાતે જમા 6000 રૂપિયા રોકડ ખાતે ઉધાર 6000 તે વેચાણ ખાતે જમા 6000 તો રોકડ વધશે સ્ટોક ઘટશે અને નફો થશે બરાબર કારણ કે તમે 3000 નો માલ 6000 માં વેચ્યો છે એટલે રોકડ વધશે એની સામે સ્ટોક ઘટશે અને નફો વધશે ચાલો રોકડ વધશે રોકડ કેટલી હતી અગાઉના વ્યવહારના અંતે રોકડ હતી 9000 હવે કેટલો રોકડનો વધારો થયો 6000 રૂપિયાનો વધારો થયો એટલે 6000 ની રોકડ વધારી ગયો તો રોકડ થઈ જશે 15000 ફર્નિચર બેંક યથાવત સ્થિતિમાં ફર્નિચર 10000 અને બેંક 5000 ફર્નિચર 10000 રૂપિયા અને બેંક 5000 રૂપિયા હવે સ્ટોક ઘટશે સ્ટોક કેટલો હતો 9000 નો હતો જો આગળના ટ્રાન્ઝેક્શનમાં સ્ટોક 9000 નો કેટલો ઘટશે 3000 નો કારણ કે 3000 નો માલ તમે 6 માં વેચ્યો એટલે રોકડ 6 ની વધે પણ સ્ટોક તો 3000 નો જ ઘટે ધંધામાં એટલે 3000 નો સ્ટોક ઘટે એટલે 6000 નો સ્ટોક વધશે અને રમણ પ્રત્યે નું જે આપણું લેન્ડ છે એ રમણ આપણો દેવાદાર છે કેટલાનો દેવાદાર છે 9000 નો એ સ્થિતિ યથાવત રહેશે અહીંયા મૂડી 30000 અને વત્તા નફો જે છે વેચાણથી એ પહેલા 4000 હતો જો 4000 હવે કેટલાનો નફો વધશે 3000 નો તો 3000 નો નફામાં વધારો થશે અહીંયા થઈ જશે 7000 એટલે મૂડીનો સરવાળો થશે 37000 અને સામે દેવું છે એ આ તો C વત્તા L 37 ને 8 45000 ની મિલકતો થવી જોઈએ તો જોઈએ આપણે 45 ની મિલકત થાય છે કે નહીં 15 ને 10 25 ને 5 30 ને 36 ને 9 45000 ની મિલકતો થઈ તો છઠ્ઠો વ્યવહાર આપણે પૂરો કર્યો યસ એના પછી સાતમો વ્યવહાર આપણે જોઈએ તો 1000 નો માલ રાજેશને પરત કર્યો ફરી પરત વેરી ગુડ 1000 નો માલ રાજેશને વ્યક્તિના નામની પાછળ જુઓ ને શબ્દ છે રાજેશને પરત કર્યો એટલે રાજેશ મેળવનાર છે એટલે રાજેશ ખાતે ઉધાર અને માલ જાય છે ખરીદેલો માલ પરત થાય છે એટલે ખરીદ પરત ખાતે જમા કેટલા રૂપિયાનો માલ પરત કર્યો છે 1000 રૂપિયાનો એટલે રાજેશ ખાતે ઉધાર 1000 રાજેશ ખાતે ઉધાર 1000 તે ખરીદ પરત ખાતે જમા 1000 રૂપિયા રાજેશને માલ પરત કર્યો છે એટલે રાજેશ મેળવનાર એના ખાતે ઉધાર અને ખરીદ પરત
સ્ટોક ઘટશે કારણ કે ખરીદેલો માલ તમે પરત કર્યો એટલે બહુ સ્વાભાવિક છે કે સ્ટોકમાં ઘટાડો થશે. હવે રાજેશને તમે માલ પરત કર્યો એટલે રાજેશ પ્રત્યે તમારું દેવું હતું 8000 રૂપિયા. આજે 8000 નું દેવું છે રાજેશ પ્રત્યે છે. હવે 1000 નો માલ પરત કરી દેશો એટલે દેવામાં ઘટાડો થઈ જશે એટલે દેવું ઘટશે, સ્ટોક ઘટશે, એની સામે દેવું પણ ઘટશે. આ જે દેવું છે 8000 નું એ રાજેશ પાસેથી માલ ખરીદ્યો ત્યારે હતું. બરાબર? તો સ્ટોક ઘટશે. કેટલા? 1000 નો સ્ટોક ઘટશે. આ બધી મિલકત યથાવત રહેશે. અહીંયા આપણે થોડી જગ્યા બચાવવા આવું કરી શકીએ કે રોકડ 15000, ફર્નિચર 10000, ફર્નિચર 10000 અને બેંક 5000. બરાબર? આ રીતે તો એમને સ્ટોકમાં ઘટાડો થશે. સ્ટોક 6000 નો હતો, હવે 1000 નો માલ ખરીદ્યો એટલે સ્ટોક 5000 નો થઈ જશે. એની આપણે નીચે રજૂઆત કરી દઈએ. સ્ટોક પહેલા કેટલાનો હતો? અગાઉના વ્યવહારમાં 6000 નો. હવે અહીંયા તમે 1000 રૂપિયાનો ખરીદેલો માલ પરત કર્યો એટલે અહીંયા સ્ટોક થઈ જશે 5000. અને આ રમણ પ્રત્યે જે દેવાદારો છે 9000 ના એ તો યથાવત જ છે. તો અહીંયા જુઓ તો કેટલો સરવાળો થશે? 15 એટલે 10 25, 25 ને 5 30 એટલે 39, 39 અને 5 44000 સરવાળો થશે. 44000. યસ. સામે આ તો 37000 રહેવાનું છે. મૂડી 30000 ની અને વધતા નફો વેચાણના કારણે 7000 નો, અહીંયા 37000. બરાબર? અહીંયા 1000 નો સ્ટોક ઘટાડી દીધો છે. હવે સ્ટોક ઘટ્યો એટલે રાજેશ પ્રત્યે આપણું દેવું પણ ઘટ્યું. આજે રાજેશ પ્રત્યે આપણું દેવું હતું એ પહેલા 8000 હતો. હવે અહીંયા સ્ટોક ઘટ્યો કારણ કે આપણે 1000 નો ખરીદેલો માલ પરત કરી દીધો એટલે દેવામાં ઘટાડો થઈ જશે 1000 નો. અહીંયા થશે 7000. તો 37 ને 7 જુઓ 37000 ની મૂડી અને 7000 નું દેવું. 37 ને 7 44000 રૂપિયાની મિલકતો થઈ. ક્લિયર? તો અહીંયા આપણે આ 7મો વ્યવહાર પણ પૂરો થયો. હવે 8મો વ્યવહાર આપણે જોઈએ. ચાલો, રાજેશ પ્રત્યે દેવું 7000 નું આવે છે અને સ્ટોક 1000 નો ઘટી ગયો. આગળના વ્યવહાર 8મો વ્યવહાર 2000 નો માલ રમણે પરત કર્યો. આપણે રમણને વેચ્યો માલ. જો બરાબર, રમણ આપણો દેવાદાર હતો, આપણું લેણું હતું રમણ પાસે. હવે રમણે 2000 રૂપિયાનો માલ આપણને પરત કરી દીધો એટલે રમણે માલ પરત કર્યો એટલે આપણી પાસે માલ આવ્યો. પણ એ કેવો માલ છે? વેચેલો માલ પરત આવે છે મિત્રો. બરાબર? એટલે વેચાણ પરત ખાતે ઉધાર અને રમણ આપનાર છે એટલે રમણ ખાતે જમા. ઓકે? 8મા વ્યવહારમાં 2000 નો માલ રમણે પરત કર્યો એટલે વેચાણ પરત ખાતે ઉધાર 2000 તે રમણ ખાતે જમા 2000. તો અહીંયા શું થશે? વેચેલો માલ પરત આવે એટલે સ્ટોક વધશે, સ્ટોક વધશે. હવે રમણે આપ્યો માલ 2000 નો માલ, વેચેલો માલ રમણે પરત કરી દીધો, સ્ટોક વધી ગયો. તો હવે રમણ પાસે આપણે જે લેવાના હતા પૈસા એમાં ઘટાડો થશે ને એટલે લેણું ઘટશે, દેવાદાર ઘટશે, સ્ટોક વધશે અને જે વ્યક્તિ પ્રત્યે લેણું હતું, જે વ્યક્તિ દેવાદાર છે એના પ્રત્યેનું આપણું લેણું છે એ ઘટશે. એટલે લેણું એટલે કે દેવાદાર એ ઘટશે. એટલે રોકડ, ફર્નિચર, બેંક આ બધું યથાવત. રોકડ 15000, જગ્યા બચે એ માટે આ રીતે લખી શકીએ. ફર્નિચર 10000, રોકડ 15, ફર્નિચર 10 અને બેંક 5000. ઓકે? 15 ને 10 25 ને 5 30. પણ સ્ટોક જે 5000 નો હતો હવે એ સ્ટોક વધશે 2000 થી. જુઓ, સ્ટોક 5000 નો હતો એમાં 2000 નો તમે વધારો કરો, બરાબર? 5 +
કારણ કે રમણે માલ પરત કર્યો 2000 એટલે સ્ટોક વધી ગયો. અને જે રમણ પ્રત્યે આપણું લેણું હતું, રમણ જે આપણો દેવાદાર હતો 9000 નો, એમાં હવે 2000 રૂપિયા ઓછા થઈ જશે એટલે 7 નું લેણું થશે. આનો તમે સરવાળો કરો તો 15 ને 10 25 ને 30 ને 14 44 થશે. સરવાળાની જગ્યા નથી. આ બાજુ મૂડી 30000 વત્તા નફો જે માલ વેચ્યો એના કારણે 7000 નો થયો હતો એ 37000 અને અહીંયા રાજેશ રૂપિયાનું દેવું 7. આમાં સૌથી વધારે ટફેસ્ટ બાબત કઈ છે કે આગળના વ્યવહારો છે ને એને કન્ટિન્યુ કરવાના અને નવા વ્યવહારોને કારણે મિલકત મૂડી અને દેવામાં ફેરફાર થાય ઈ નોંધતા જવાનું. એટલે જગ્યા છે ને એ થોડી આમ માથાકૂટ વાળું કામ છે. 8 વ્યવહાર પૂરા થયા, 18 વ્યવહાર છે એટલે 50% કરતા થોડું ઓછું પૂરું થયું. એટલે હજી બીજી 2 વખત આપણે મોડ ડ્રોપ કરી અને આ દાખલો પૂરો કરવાનો રહેશે. આ જે છેલ્લો વ્યવહાર છે એમાં મિલકત મૂડી અને દેવા આપણે યથાવત સ્થિતિમાં રહેવા દેવું પડે. કારણ કે આપણે આગળ નો જે વ્યવહાર છે એમાં કઈ મિલકત વધી ઘટી એમાં એનો ઉપયોગ થશે રકમનો. એટલા માટે નવમો વ્યવહાર છે 1000 નો માલ આખી નાશ પામ્યો એટલે સ્ટોક ઘટશે અને નુકસાન એટલે મૂડી વાય ઘટાડો થશે. 1000 નો માલ આખી નાશ પામે એટલે આખી થયેલ નુકસાન ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. બરાબર. અન્ય રીતે થયેલ માલની જાવક છે એ આપણે ખરીદ ખાતે જમા આપીએ છીએ. તો વ્યવહાર નંબર આપણે એની પછીનો નેક્સ્ટ આખી માલ નાશ પામ્યો છે 1000 રૂપિયાનો માલ આખી નાશ પામ્યો. તો આખી થયેલ નુકસાન ખાતે ઉધાર 1000 અને તે ખરીદ ખાતે જમા 1000. નવમો વ્યવહાર આખી માલ નાશ પામ્યો એટલે આખી થયેલ નુકસાન ખાતે ઉધાર. આખી થયેલ નુકસાન ખાતે ઉધાર 1000 અને તે ખરીદ ખાતે જમા 1000. એટલે માલ નાશ પામ્યો, સ્ટોક ઘટશે અને મૂડીમાં પણ ઘટાડો થશે કારણ કે નુકસાન થયું એટલે સ્ટોકમાં ઘટાડો એટલે મિલકત ઘટશે અને સામે મૂડીમાં ઘટાડો એટલે કે મૂડી ઘટશે. બરાબર. ચાલો રોકડ, ફર્નિચર, બેંક, રમણ એ બધું યથાવત સ્થિતિમાં છે. રોકડ 15000, ફર્નિચર 10000 જે મિલકતો છે એ યથાવત સ્થિતિમાં જે મિલકતો છે એમને લખી નાખીએ. બેંક 5000 અને રમણ 7000. બેંક 5000 અને રમણ 7000. સ્ટોક 7000 નો હતો પણ હવે સ્ટોકમાં ઘટાડો થશે 1000 નો. સ્ટોક જે પહેલા 7000 નો હતો એમાં 1000 નો ઘટાડો એટલે હવે સ્ટોક થઈ જશે 6000. ઓકે. મૂડી છે એટલે 37000 હતી. 30000 પહેલા અને જે નફો કર્યો હતો વેચાણને કારણે 7000 નો. બરાબર. હવે આમાં
નુકસાન થયું એટલે મૂડીમાં ઘટાડો થશે, એટલે અહીંયા ઘટાડો આખી નુકસાનને કારણે, બરાબર, 1000 રૂપિયા, એટલે 30 ને 37 માંથી 1 જશે એટલે અહીંયા 36000 આવશે, મૂડી 36000 થશે, 37000 માંથી 1000 ઘટી જશે. રાજેશ પ્રત્યે દેવું 7000 નું યથાવત રહેશે. રાજેશ પ્રત્યે 7000 નું દેવું યથાવત, તો 36 ને 7 43000 ની કિંમત થશે. તમે જુઓ સરવાળો કરી દો 43 થશે, 15 10 25 5 30 7 37 6 43. ક્લિયર? તો મિલકતો 43000 અને એની સામે મૂડી વત્તા દેવું 36 વત્તા 7 એ પણ 43000. તો અહીંયા નવમો વ્યવહાર પૂરો થયો. દસમો વ્યવહાર 2000 નો પગાર ચૂકવ્યો. બહુ ઝડપથી આ વ્યવહાર આપણે જોઈ લઈએ. પગાર ખાતે ઉધાર 2000, પગાર ખાતે ઉધાર 2000 નો પગાર ચૂકવ્યો છે એટલે પગાર ખાતે ઉધાર 2000 રૂપિયા તે રોકડ ખાતે જમા 2000. પગાર ખર્ચ છે એટલે મૂડી ઘટશે અને રોકડ ચૂકવી એટલે રોકડ ઘટશે. ક્લિયર? પગાર ખર્ચ થયો એટલે આપણી મૂડીમાં ઘટાડો થયો અને રોકડ ચૂકવી એટલે રોકડ નામની મિલકતમાં ઘટાડો થયો. તો રોકડમાં ઘટાડો અને મૂડીમાં ઘટાડો. ચાલો રોકડ જુઓ 15000 હતી, રોકડ 15000. કેટલાનો તમે પગાર ચૂકવ્યો? 2000 નો, એટલે રોકડ કેટલી થઈ ગઈ? 13000 રૂપિયા. યસ, બાકી બધી મિલકતો યથાવત. બેંક 5000, રમણ નામનો વ્યક્તિ જે આપણો દેવાદાર છે એ 7000 અને સ્ટોક 6000. એટલે આનો સરવાળો મિલકતોનો. ફર્નિચર નહીં, જુઓ રોકડ પછી ફર્નિચર 10000, બરાબર, ભૂલ ન થાય. ફર્નિચર 10000 રૂપિયા. તો આ મિલકતોનો સરવાળો આપણે કરીએ તો રોકડ 13 5 18 18 ને 7 25 ને 10 35 ને 6 41000, બરાબર. 2000 રોકડ ઘટી એટલે 41000. ઉપર મૂડી 30000, નફો થયો તો વેચાણથી 7000 અને ઘટાડો થયો તો આખથી જે માલ નુકસાન પામ્યો 1000 નો. હજી ઘટાડો થયો 1000 નો. શેના કારણે? પગાર ખર્ચ છે 2000 રૂપિયા. તો 30 ને 7 37 માંથી 3 કાઢો એટલે 34000. અને આ રાજેશ પ્રત્યે દેવું 7000. તો તમે જોઈ શકો છો 34 ને 7 43000 રૂપિયા મૂડી અને દેવાનો સરવાળો. અને આ બાજુ મિલકતો તમે જુઓ તો એ પણ 34 ને 7 41000. ક્લિયર? તો 18 વ્યવહારો પૈકી 10 વ્યવહારો આપણે પૂર્ણ કર્યા. હવે 11મા વ્યવહાર તરફ આગળ વધીએ. અહીંયા પગાર રોકડેથી ચૂકવ્યો છે. હવે 11મો વ્યવહાર એમ છે કે 1000 રૂપિયાનો પગાર ચૂકવવાનો બાકી છે. પગાર ચૂકવવાનો બાકી. શું આમનું થશે? પગાર ખર્ચ છે એટલે ઉધાર અને ચૂકવવાનો બાકી પગાર એ દેવું છે માટે જમા. બરાબર, 1000 રૂપિયાનો પગાર ચૂકવવાનો બાકી છે એટલે પગાર ખાતે ઉધાર 1000, પગાર ખાતે ઉધાર
1000 તે ચૂકવવાના બાકી પગાર ખાતે જમા 1000. હવે અહીંયા ઓબ્ઝર્વ કરો કે 1000 નો પગાર ચૂકવવાનો બાકી છે, પગાર ખર્ચ છે એટલે મૂડી ઘટશે અને ચૂકવવાનો બાકી છે એટલે દેવું વધશે. પગાર ખર્ચ છે એટલે મૂડીમાં ઘટાડો થશે. પગાર ખર્ચ છે, સોરી આ પગાર ખર્ચ છે એવું લખવાની જરૂર નથી, પણ પગાર ખર્ચ છે એટલે મૂડીમાં ઘટાડો થશે. મૂડીમાં ઘટાડો અને દેવું વધશે, બરાબર, કારણ કે પગાર ચૂકવવાનો બાકી છે એટલે દેવું વધશે. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે મિલકતો 41 ની 41 આ જે છે એ સ્થિતિ અહીંયા યથાવત છે, પણ કોઈ લખવું તો પડશે જ આપણે, બરાબર. રોકડ 13000, બેંક 5000, બેંક 5000, રમણ પ્રત્યે આપણું લેણું આપણો દેવાદાર 7000, સ્ટોક 6000 અને ફર્નિચર 10000. યસ, આનો સરવાળો 13 એટલે ઉપર કરેલો છે 18 ને 7 25 છે 31 10 41000, બરાબર. આ મિલકતોનો સરવાળો 41000. યસ. હવે મૂડી જે 34000 મૂડી કન્ટિન્યુ છે, તો આમાં આપણે એવું રાખીએ કે ઉપરની જે મૂડી છે ને 34000 એ રાખીએ, કારણ કે ઉપરનો ભાગ હવે આગળ કામમાં નહીં લાગે, બરાબર. આવી જગ્યાના ઘટાડા માટે આવું આપણે આપણી બુદ્ધિથી કરીએ એમાં કઈ ખોટું ન પડે. મૂડી 34000. હવે પગાર ખર્ચના કારણે મૂડીમાં ઘટાડો થશે, માઈનસ ઘટાડો પગાર ખર્ચ ના કારણે 1000 એટલે અહીંયા 33000 ની મૂડી હવે કન્ટિન્યુ થઈ. ઓકે. અહીંયા રાજેશ પ્રત્યે જે દેવું હતું 7000, તો હવે દેવાનો વધારો થશે કારણ કે ચૂકવવાનો બાકી પગાર છે, એટલે ચૂકવવાના બાકી પગારનું એક વધારાનું 1000 નું દેવું એડ થશે, એટલે અહીંયા સરવાળો થશે વિદ્યાર્થી મિત્રો 8000. તો 33 ને 8 41, બરાબર. મૂડી વત્તા દેવા એટલે 41000 સરવાળો મિલકતોનો. બારમો વ્યવહાર 4000 કમિશન મળ્યું, 4000 રૂપિયા કમિશન મળ્યું એટલે રોકડ આવી, એટલે રોકડ ખાતે ઉધાર તે કમિશન ખાતે જમા 4000 રૂપિયા, રોકડ ખાતે ઉધાર 4000 તે કમિશન ખાતે જમા 4000. રોકડ આવે એટલે રોકડમાં વધારો થશે અને કમિશન મળ્યું એટલે મૂડીમાં વધારો થશે. રોકડ વધશે અને મૂડી પણ વધશે. હવે અગાઉ રોકડ 13000 હતી, જુઓ અગાઉના ટ્રાન્ઝેક્શનમાં રોકડ 13000 હતી. હવે અહીંયા 4000 નું કમિશન મળ્યું એટલે જે રોકડ વધી 4000 ની એટલે રોકડ થઈ જશે વિદ્યાર્થી મિત્રો 17000. બાકી બધું યથાવત. બેંક 5000, પછી રમણ 7000, સ્ટોક 6000 અને ફર્નિચર 10000. આ જે બધી વિગતો મિલકતની છે એ યથાવત. સામે મૂડી 33000 હતી આગળના ટ્રાન્ઝેક્શનમાં. હવે કમિશન 4000 નું મળ્યું એટલે મૂડીમાં વધારો થશે, વધતા વધારો. કેમ? તો કે કમિશનને કારણે કમિશનની આવક છે એટલે 4000 માં વધારો થશે. એટલે અહીંયા 37000. હજી આ બંને વિગત આપણે કામની છે એટલે આ બંને વિગત રાખીએ. રાજેશ રૂપિયાનું દેવું 7000 અને ચૂકવવાનો બાકી પગાર હું દેવું 1000. 8000. તો 37 ને 8 મૂડી 37 દેવું 8, 37 ને 8
45000 મિલકતનો સરવાળો થશે. જુઓ રોકડ 17, 17 ને 5 22, 22 ને 7 29, 29 ને 6 35 ને 10 45000 મિલકતો 45,000. બરાબર. 12મા વ્યવહાર આપણે પૂરો કર્યો. એના પછી આપણે આગળ જઈએ 13મો વ્યવહાર કે 2000 ડિવિડન્ડ મળવાનું બાકી છે. 2000 રૂપિયાનું ડિવિડન્ડ મળવાનું બાકી છે. બહુ સરસ વ્યવહાર છે. અહીંયા આપણને કમિશન મળ્યું 4000. હવે 2000 રૂપિયા યસ 2000 રૂપિયા ડિવિડન્ડ મળવાનું બાકી છે. તો મળવાનું બાકી ડિવિડન્ડ એ આપણું લેણું છે, ઉધાર થશે, અને ડિવિડન્ડ આપણી આવક છે એટલે જમા થશે. શબ્દો બરાબર સમજો મિત્રો. 2000 રૂપિયાનું ડિવિડન્ડ મળવાનું બાકી છે. તો મળવાના બાકી ડિવિડન્ડ લેણું હોવાને કારણે ઉધાર થશે અને ડિવિડન્ડ આવકને કારણે જમા થશે. બરાબર. 13મો વ્યવહાર મળવાના બાકી ડિવિડન્ડ ખાતે ઉધાર 2000 તે ડિવિડન્ડ ખાતે જમા 2000. એટલે મળવાનું બાકી ડિવિડન્ડ એટલે આપણું લેણું વધશે, દેવાદાર વધશે. બરાબર. લેણું વધશે. બરાબર. લેણું એટલે કે દેવાદાર વધશે અને ડિવિડન્ડ આપણી આવક છે એટલે મૂડીમાં વધારો થશે. મૂડીમાં વધારો થશે. ઓકે. હવે લેણું એટલે કે દેવાદાર વધશે એટલે કે રમણ નામનો દેવાદાર 7000 છે અને હવે મળવાનો બાકી ડિવિડન્ડ લેણા તરીકે બીજું 2000 આપણું લેણું વધારશે, આપણો દેવાદાર વધારશે. તો મિલકતોમાં રોકડ 17000 યથાવત સ્થિતિમાં, યસ બેંક 5000, રમણ 7000, બેંક 5000, રમણ છે એ 7000 રૂપિયાનો દેવાદાર, સ્ટોક 6000, ફર્નિચર 10000, સ્ટોક 6000, ફર્નિચર 10000 અને મળવાનું બાકી ડિવિડન્ડ એ લેણું કહેવાય. એના કારણે આ મળવાનું બાકી ડિવિડન્ડ એ લેણું છે અને એ 2000 રૂપિયાની મિલકત વધારશે. યસ 2000 રૂપિયા. તો સરવાળો થશે 17 5 22, 22 ને 7 29 ને 6 35 ને 10 45, હતો એમાં 2 વધી ગયા એટલે 47000 ની મિલકતો થઈ ગઈ. 47000. મૂડી અગાઉ જે 37000 ની ચાલી આવે છે એમાં આ 2000 રૂપિયાનો વધારો થશે. બરાબર. મળવાનું બાકી ડિવિડન્ડ 2000 નો વધારો એટલે અહીંયા થશે 39000. ઓકે. સામે દેવું જે છે રાજેશ પ્રત્યે દેવું 7000 નું અને ચૂકવવાનો બાકી પગારનું જે દેવું છે 1000 નું આ યથાવત રહેશે એટલે 8000 રૂપિયા. તો 8 ને 39 47000 ની મિલકત અને 39 મૂડીને 8 નું દેવું. ક્લિયર? તો અંતિમ ભાગ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. ઉત્સાહ બરાબર જાળવી રાખજો. 13 વ્યવહારો આપણે પૂરા કર્યા. બરાબર. હજી બીજા 5 જ વ્યવહારો બાકી છે એટલે આગળ જેટલું કર્યું એટલું હવે બાકી નથી. ઓકે. તો થોડું ઝડપથી અને આ છેલ્લી વખત બોર્ડ હું રબ કરું છું. હવે થોડું આપણે શોર્ટકટ કરી નાખશું મિલકતોમાં ને એમાં. બરાબર. અને ફટાફટ આપણે આ દાખલો હવે પૂરો કરીએ. આમાં તમે સમજી શકો છો કે ઘણી બધી વિગતોને જોઈ અને શાંતિથી આપણે દાખલો ગણીએ તો ઘણા બધા કોન્સેપ્ટ ક્લિયર થશે. ભલે વાર લાગે એટલે ન જોતા અત્યારે પણ આપણા કોન્સેપ્ટ છે એ ઘણા બધા ક્લિયર થશે.
ચાલો 14મો વ્યવહાર મિત્રો 500 રૂપિયા દુકાનનું વીમા પ્રીમિયમ ભર્યું. ચાલો 500 રૂપિયા દુકાનનું વીમા પ્રીમિયમ ભર્યું. શું આવવાનું થશે? દુકાનના વીમા પ્રીમિયમ ખાતે ઉધાર 500 રૂપિયા અને તે રોકડ ખાતે જમા 500 રૂપિયા. ઓકે, તો 14મો વ્યવહાર દુકાનનું જે વીમા પ્રીમિયમ ભર્યું આપણે 500 રૂપિયા, તો દુકાનના વીમા પ્રીમિયમ ખાતે ઉધાર 500 રૂપિયા. દુકાનના વીમા પ્રીમિયમ ખાતે ઉધાર 500 રૂપિયા તે રોકડ ખાતે જમા 500. એટલે રોકડમાં ઘટાડો થશે અને દુકાનનું વીમા પ્રીમિયમ ચૂક્યું ખર્ચ થયો એટલે મૂડીમાં પણ ઘટાડો થશે. રોકડમાં ઘટાડો અને ખર્ચને કારણે મૂડીમાં ઘટાડો. હવે રોકડ 17000 હતી એમાં 500 થઈ ગયા એટલે રોકડ 16500 થઈ. રોકડ 16500. આ ઓરલી સમજાવું છું, યાદ રાખજો. રોકડ 17000 હતી, 500 રૂપિયા દુકાનનું વીમા પ્રીમિયમ ચૂક્યું એટલે 16500 થઈ ગઈ રોકડ. બેંક 5000, બેંક 5000. રમણ 7, સ્ટોક 6, રમણ નામનો દેવાદાર 7000, સ્ટોક 6000. ફર્નિચર 10, ફર્નિચર 10000 અને મળવાનું બાકી ડિવિડન્ડનું જે લેણું છે 2000. મળવાનું બાકી ડિવિડન્ડ 2000. તો 500 રૂપિયા ભીગે 46500 સરવાળો થાય મિલકતનો. 46500 બરાબર. 10 ને 2 12 ને 6 18 ને 7 25 ને 2 30 ને 16 46500. હવે દુકાનનું વીમા પ્રીમિયમ એટલે મૂડીમાં ઘટાડો થયો. જો મૂડી 39 છે, મૂડી 39000 આના આવ્યો હતા. હવે ઘટાડો થશે ખર્ચને કારણે. ઘટાડો દુકાનનું વીમા પ્રીમિયમ 500 અહીંયા આવશે 38500. રાજેશ પ્રત્યેનું દેવું 7000, રાજેશ પ્રત્યેનું દેવું 7000 અને ચૂકવવાના બાકી પગાર પ્રત્યેનું જે દેવું છે 1000 ને અહીંયા 8. 38 ને 8 46500 નો સરવાળો 14મા વ્યવહારને અંતે પૂરો થયો. ઓકે, એના પછી 15મો વ્યવહાર 8000 માં શ્રી કૃષ્ણ કોમ્પ્યુટર કંપનીમાંથી કોમ્પ્યુટર ખરીદી. બરાબર, કોમ્પ્યુટર ખરીદ્યું છે અને આ મિલકત વધી, પણ આખા વ્યવહારમાં અમને વ્યક્તિનું નામ શ્રી કૃષ્ણ કોમ્પ્યુટર, બરાબર, કાયદેસરની નોંધાયેલી વ્યક્તિ, કૃત્રિમ વ્યક્તિ. આખા વ્યવહારમાં માત્ર વ્યક્તિનું જ નામ છે, ઉધાર વ્યવહાર થયો. તો શ્રી કૃષ્ણ કોમ્પ્યુટરમાંથી કોમ્પ્યુટર ખરીદ્યું 8000 રૂપિયાનું એટલે કોમ્પ્યુટર ખાતે ઉધાર 8000. કોમ્પ્યુટર ખાતે ઉધાર 8000 રૂપિયા તે શ્રી કૃષ્ણ કંપની ખાતે જમા 8000. એટલે મિલકત વધશે, બરાબર. કોમ્પ્યુટર નામની મિલકત વધશે અને શ્રી કૃષ્ણ કંપની પ્રત્યે દેવું વધશે, બરાબર. મિલકત વધશે અને દેવું વધશે. કમ્પ્યુટર નામની મિલકતમાં વધારો અને દેવામાં વધારો.
યસ, બે ઇફેક્ટ થશે. હવે મિલકતમાં વધારો એટલે ઓલી જે મિલકત 46500 છે ને મિત્રો, એમને કોપી પેસ્ટ કરી નાખો. રોકડ 16500, પછી બેંક શિલ્લક છે એ 5000 રૂપિયા, રમણ પ્રત્યે આપણું લેણું એટલે કે રમણ નામનો વ્યક્તિ જે દેવાદાર છે 7000, સ્ટોક છે એ 6000, ફર્નિચર છે એ 10000 અને મળવાનું બાકી ડિવિડન્ડ 2000 એટલે કે 46000. સોરી કોમ્પ્યુટર નામની મિલકત જે વધી 8000 ની એ આપણે એડ કરવી પડશે અહીંયા. એટલે કોમ્પ્યુટર 8000. તો અહીંયા મિલકતનો સરવાળો થશે 54500. અગાઉ 46500 તો એમાં 8000 ઉમેરો એટલે 54500. મૂડી 38500 યથાવત છે. અગાઉ જે હતી એ જ. હવે રાજેશ પ્રત્યે દેવું 7000, રાજેશ પ્રત્યે દેવું 7000 નું ચૂકવવાના બાકી પગાર પ્રત્યે જે આપણું દેવું છે 1000 નું યથાવત. અને અહીંયા શ્રી કૃષ્ણ કંપની ખાતે દેવું આપણું ઊભું થશે 8000. એટલે અહીંયા 16000 રૂપિયા થશે. તો 38 અને 16 54000 ને 500 રૂપિયા એ મિલકત થઈ. જુઓ 38 ને 16 54500 ની મિલકત થઈ. ક્લિયર? હવે અંતિમ 3 વ્યવહારો તરફ આપણે આગળ વધીએ. સોળમો વ્યવહાર 1000 ધંધામાંથી માલિકે ઉપાડ્યા. 1000 રૂપિયા ધંધામાંથી માલિકે ઉપાડ્યા કોઈ પણ અંગત કારણોસર. તો ઉપાડ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. 16મો વ્યવહાર ઉપાડ ખાતે ઉધાર 1000 રૂપિયા અને તે રોકડ ખાતે જમા 1000. એટલે માલિકે ધંધામાંથી 1000 રૂપિયા રોકડા ઉપાડ્યા એટલે રોકડમાં ઘટાડો અને મૂડીમાં ઘટાડો. કારણ કે માલિકે ધંધાકીય એકમ પાસેથી પોતાના અંગત ખર્ચ માટે પૈસા લીધા છે એટલે મૂડીમાં પણ ઘટાડો થશે. તો રોકડ ઉપર જો 16500 હતી, 16500 1000 ઉપાડ્યા ઉપર એટલે હવે રોકડ વધશે 15500. યસ, રોકડ 15500. બાકી બધું યથાવત. બેંક 5000, રમણ 7000, સ્ટોક 6000, ફર્નિચર 10000, મળવાનું બાકી ડિવિડન્ડ 2000, કોમ્પ્યુટર 8000. ખાલી 1000 રૂપિયાનો ફેર પડ્યો અને આપણે 53500 રૂપિયા 1000 રૂપિયા માલિકે ઉપાડ્યા 53500 થાય. હવે મૂડી જે 38500 અગાઉ હતી 38500 હવે એમાં ઘટાડો થશે ઉપાડને કારણે 1000. એટલે અહીંયા મૂડી થઈ જશે 37500. આ દેવું જે છે રાજેશ પ્રત્યેનું આપણું જે દેવું છે 7000 નું, પછી ચૂકવવાના બાકી પગાર પ્રત્યે આપણું દેવું છે 1000 નું અને શ્રી કૃષ્ણ કંપની ખાતે જે દેવું છે 8000 નું. આ યથાવત 16000.
તો 37 ને 16 43500 સોરી 37 ને 16 53500 ઓકે ચાલો હવે અંતિમ બે વ્યવહાર વિચાર છે રાજેશને હિસાબ ચૂકતે કર્યો તો રાજેશ પ્રત્યે જુઓ કેટલું દેવું હતું રાજેશને હિસાબ ચૂકતે કર્યો એટલે રાજેશને કેટલા હિસાબ પેટે દેવાના હતા 7000 રૂપિયા તો આપણે 7000 રૂપિયા આપી અને એનો હિસાબ ચૂકતે કર્યો રાજેશનો હિસાબ ચૂકતે કર્યો એટલે રાજેશને આપણે પૈસા આપ્યા એટલે રાજેશ મેળવનાર શું આવવાનું થશે રાજેશ ખાતે ઉધાર 7000 રૂપિયા 7000 રકમમાં નથી આવ્યો આપણે નક્કી કર્યું કે રાજેશને હિસાબ ચૂકતે કર્યો એટલે રાજેશ પ્રત્યે કેટલું દેવું હતું 7000 રાજેશ ખાતે ઉધાર 7000 તે રોકડ ખાતે જમા 7000 એટલે રોકડ ઘટશે અને દેવું ઘટશે રોકડ પણ ઘટાડો અને દેવામાં પણ ઘટાડો પણ બાકીની બધી જે મિલકતો છે એ તો આપણે યથાવત લખવી જ પડશે મિત્રો રોકડ 15500 છે એમાંથી 7 ઘટ્યો તો રોકડ થઈ જશે 8500 બરાબર 15500 ની રોકડ હતી આગળ કર્યો એમાં 7 ઘટ્યા એટલે થશે 8500 બેંક 5000 રમણ 7000 સ્ટોક 6000 આ બધું યથાવત મિત્રો ફર્નિચર 10000 મળવાનું બાકી ડિવિડન્ડ 2000 અને કોમ્પ્યુટર 8000 તો તમે સરવાળો કરો તો 46500 થશે બરાબર 7 ને ઘટાડીને સરવાળો કર્યો તમે જોયો 10 ને 18 ને 20 ને 26 ને 5 31 ને 7 38 ને 8 46500 હવે અહીંયા મૂડી 37500 યથાવત રહેશે મૂડી 37500 યથાવત પણ રાજેશ પ્રત્યે જેવું આખું નીકળી જશે એટલે ચૂકવવાનો બાકી પગાર 1000 ચૂકવવાનો બાકી પગાર એ દેવું 1000 અને શ્રી કૃષ્ણ કંપની પ્રત્યે જે આપણું દેવું છે 8000 અહીંયા થઈ જશે 9000 તો 37 ને 9 46500 જોઈએ બરાબર 37000 અને 9000 46500 જો મૂડી વત્તા દેવું ના બાજુ મિત્ર બરાબર રાજેશનો હિસાબ ચૂકતે કર્યો એમ હવે છેલ્લો 18મો વ્યવહાર રમણે હિસાબ ચૂકતે કર્યો એટલે રમણ પાસે આપણે કેટલા રૂપિયા લેવાના હતા 7000 રૂપિયા લેવાના હતા રમણે હિસાબ ચૂકતે કર્યો એટલે આપણી પાસે રોકડ આવી કેટલી રોકડ આવી 7000 રૂપિયા બરાબર 18મો ધંધાકીય વ્યવહાર રોકડ ખાતે ઉધાર 7000 રોકડ ખાતે ઉધાર 7000 તે રમણ ખાતે જમા 7000 એટલે રોકડ વધશે અને દેવાદાર ઘટશે કારણ કે રમણ પ્રત્યે આપણે લેણું હવે રમણે હિસાબ ચૂકતે કરી દીધો એટલે આપણી પાસે રોકડ આવી ગઈ રોકડ વધી ગઈ તો રમણ નામનો જે દેવાદાર છે હવે ઘટશે દેવાદાર ઘટશે એટલે રોકડ 8500 એમાં 7 ઉમેરો એટલે પાછી રોકડ 15500 રોકડ 15500 યસ બેંક 5000 પણ રમણ નામનો જે વ્યક્તિ દેવાદાર હતો એ હવે રહેશે નહીં સ્ટોક 6000 જોજો બહુ અગત્યનું આ રમણ નામનો દેવાદાર હવે નીકળી ગયો ફર્નિચર 10000 ફર્નિચર 10000 મળવાનું બાકી ડિવિડન્ડ 2000 અને કોમ્પ્યુટર 8000 સરવાળો કરો 10 ને 15 15 ને 10 25 ને 6 31 31 ને 15 46500 મિલકત
મિલકતમાં કોઈ ફેર ન પડ્યો, એક મિલકત વધી, એક મિલકત ઘટી, 46,500. મૂડી 37,551 અને આ બાજુ ચૂકવવાનો બાકી પગાર 1,000 અને શ્રી કૃષ્ણ કંપની પ્રત્યે જે આપણું દેવું હતું 8,000, એટલે અહીંયા 8 ને 9, 37 ને 9 46,500. દરેક વ્યવહારની આમનોંધની અસર અને સમીકરણ ઉપર a બરાબર c વત્તા l ઉપર અસર. કન્સેપ્ટ વાઇઝ ખૂબ જ તમે મજબૂત એકાઉન્ટમાં થઈ જાવ એવા પ્રકારના આ ચેપ્ટરનો બીજો ઉદાહરણ, ટોટલ 3 જ દાખલા છે, 2 ઉદાહરણ એક સ્વાધ્યાય. બરાબર, આપણે એક ઉદાહરણ પૂરું કર્યું, આ બીજું ઉદાહરણ આપણે આ વિડિયોમાં જોયું. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.